ચાલો મિત્રો નમસ્કાર। આજે આપણે મિત્રો જોવું છે પર્યાય અથવા તો સમાનાર્થી શબ્દો। ગુજરાત સરકારની કે કેન્દ્ર સરકારની કોઈ પણ પરીક્ષા હોય એમાં આમાંથી ખૂબ જ પ્રશ્ન પૂછાતા હોય છે। એક બે પ્રશ્ન પૂછાય આ પર્યાય શબ્દોમાંથી। હવે પર્યાય અથવા સમાનાર્થી શબ્દોમાં કેવું હોય છે મિત્રો, જે સહેલા શબ્દો હોય એ તમને આવડતા હોય પણ તમને જોડકા સ્વરૂપે પૂછે અથવા તમને વિકલ્પ સ્વરૂપે પૂછે અને એકાદ બે તમને જો શબ્દ જે છે એ અઘરા આપી દે એટલે તમે નક્કી ના કરી શકો આના સમાનાર્થી છે કે નથી। મિત્રો આ જે લેક્ચર છે એ લેક્ચર જોયા પછી તમે તૈયારી કરશો એટલે તમારે એક પણ માર્ક સમાનાર્થી એટલે કે પર્યાય શબ્દમાંથી જશે નહીં। જેટલા પર્યાય શબ્દ કહેવાય એટલા બધા જ આપણે અહીં લઈ લેવા પ્રયત્ન કર્યો છે। જોઈએ મિત્રો પર્યાય શબ્દો, જેમાં સૌથી પહેલા છે આંખ। બળ તમને ભરચક લાગશે મિત્રો, પણ પર્યાય શબ્દો અઢળક છે એટલે આવા આપણે રાખવા પડે છે। હવે જુઓ આંખ, તો આંખના પર્યાય શબ્દો તો કે ભાઈ લોચન, પછી નૈણ, પછી નેત્ર, દગ, નયન, પછી ચક્ષુ, પછી આંખ્ય, પછી ઈક્ષણ, પછી ચાક્ષુષ, પછી નૈન, અક્ષ અને અક્ષી। આટલા સમાનાર્થી શબ્દો છે આ આંખના। આમાં મિત્રો તમને આવડતું હશે, એક લોચન આવડતું હશે, પછી નૈણ આવડતું હશે, નેત્ર આવડતું હશે, આ નયન આવડતું હશે, આ ચક્ષુ આવડતું હશે, આ પછી એક આ નૈન આવડતું હશે। આટલા તમને શબ્દો સહેલા છે એટલે આવડતા હશે। જે બાકીના શબ્દો છે મિત્રો એને પાછળ લખજો। તમે જો બુક બનાવો તો જે તમને શબ્દો આવડે છે એ આગળ લખવાના, નથી આવડતા એ પાછળ લખવાના। શું કામ કે જે તમને આવડે છે એ તમારે એટલા બધા વાંચવાની જરૂર નથી, પણ નથી આવડતા એ તમારે પાકા કરવા પડશે। હવે અવાજના સમાનાર્થી શબ્દો જોઈએ તો જેમાં ધ્વનિ, પછી રવ, નિવાદ, પછી શોર, ઘોંઘાટ, સ્વર, બૂમ, વિરાવ, પછી કલરવ, કંઠ, નાદ, શૂર અને કલ્લોળ। આટલા સમાનાર્થી શબ્દો છે અવાજના। જેમાં તમને આ ધ્વનિ છે, રવ છે, પછી શોર છે, ઘોંઘાટ છે, સ્વર છે, પછી બૂમ છે, પછી કલરવ છે, પછી આ નાદ છે, શૂર છે અને કલ્લોળ છે એટલા આવડતા હશે। બાકીના શબ્દોને ક્યાં જવા દેવાના છે? પાછળ જવા દેવાના છે। આગળ આકાશના સમાનાર્થી શબ્દો જોઈએ તો ગગન, આભ, અવકાશ, વ્યોમ, અંબર, અંતરિક્ષ, પછી આસમાન, ગયન, સુરપથ, વિતાન, પછી નાભ, સ્તન, લ અને ફલક। આટલા સમાનાર્થી શબ્દો છે આકાશના। જેમાં મિત્રો આમાંથી જો તમને આવડતા હોય તો ગગન, પછી આભ, અવકાશ, વ્યોમ, બરાબર, પછી બસ આટલા, આ એક અંતરિક્ષ। આટલા તમને સમાનાર્થી શબ્દો આવડતા હશે। બાકીના સમાનાર્થી શબ્દો જે છે મિત્રો એ લખી વાંચીને પણ પાકા કરજો, કારણ કે આમાંથી એકાદ બે શબ્દ અઘરા મૂકશે। જો હવે તમને મૂકી દે કદાચ ગયન, બરાબર, પછી મૂકી દે વિતાન, તો બીજા આપણને આવડતા હોય, જુઓ ગગન, આભ, અવકાશ, વ્યોમ, પછી આસમાન, અંતરિક્ષ આવડતા હોય, પણ આપણને વિતાન અને ગયન જે છે એ શબ્દનો નો ખ્યાલ હોય તો આપણે નિર્ણય કરી શકતા નથી, બરાબર। આગળ જોઈએ રાત, તો રાતના સમાનાર્થી શબ્દો તો રજની, રાત્રિ, પછી ક્ષયા, નિશ, નિશા, શર્વરી, યામિની, નિશિત, પછી વિભાવરી, ઘોરા, દોષા, પછી તમિશ્રા અને ત્રિયામા। આટલા સમાનાર્થી શબ્દો છે રાતના। જેમાં મિત્રો જોઈએ તો રજની તમને આવડતો હોય, રાત્રિ આવડતું હોય, પછી નિશ અને નિશા બંને આવડતું હોય, બરાબર, પછી એક આ યામિની, આટલું તમને આવડતું હોય, બરાબર। આગળ જોઈએ સાગર। સાગરના સમાનાર્થી શબ્દો મિત્રો ઘણા બધા છે।
ખાસ યાદ રાખજો, સમુદ્ર, દરિયો, પછી ઉદધી, રત્નાકર, પછી અબલિધ, પછી અબોધી, પછી સમંદર, એટલે આપણે સમુંદર કહીએ છે, પછી મેરામણ, પછી જલધી, અર્ણવ, સિંધુ, પછી અક્રુપાર, મકરાકર, કુસ્તુભ, સાયર, જલનિધિ, દહી અને મહોદધી. દહી અને મહોદધી આટલા સમાનાર્થી શબ્દો છે સાગરના. આગળ જોઈએ નસીબના સમાનાર્થી શબ્દો, જેમાં ભાગ્ય, કર્મ, કિસ્મત, ઇકબાલ, નિયતિ, વિધાતા, પ્રારબ્ધ, દેવ, તકદીર, નિર્માણ, કરમ અને દૈવ્ય. આટલા સમાનાર્થી શબ્દો છે નસીબના. આમાં તમે જુઓ મિત્રો, નસીબ છે તો તમને ભાગ્ય ખ્યાલ હોય, કર્મ ખ્યાલ હોય, બરાબર, નિયતિ ખ્યાલ હોય, વિધાતા ખ્યાલ હોય. બાકીના જે છે તમને ના ખ્યાલ હોય તો આ પ્રશ્નમાં જો તમને કદાચ બીજા શબ્દ આપી દે કે ભાઈ પ્રારબ્ધ, પછી તકદીર, આવા શબ્દ આપેલા હોય તો આપણે નિર્ણય લેવો અઘરો પડે છે. ધરતીના સમાનાર્થી જોઈએ મિત્રો, ધરતીના સમાનાર્થી ખૂબ જ વધારે છે. જુઓ, પૃથ્વી તમે જાણો છો, ધરા જાણો છો, પછી ધારિણી, વસુંધરા જાણતા હશો, પછી અવની, વિશ્વંભરા જાણતા હશો, પછી અચલા, પછી વસુમતી, ભોય તમને ખ્યાલ હશે, જમીન ખ્યાલ હશે, ભોમકા ખ્યાલ હશે, પછી ધરિત્રી, પછી સીતી, ધરણી, મેદિની, ભૂપૃષ્ઠ, ભૂતળ, પૃથ્વી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક અને રત્નગર્ભા. આટલા સમાનાર્થી શબ્દો છે ધરતીના. આગળનું જોઈએ સૂર્ય. સૂર્યના સમાનાર્થી શબ્દો પણ મિત્રો પુષ્કળ છે, ઘણા બધા છે. જુઓ, સૂરજ, રવિ, માર્તંડ, પુષ્કર, સુષ્ણ, ચંડાશુ, દિશ, અર્યમા, આદિત્ય, ચિત્રભાનુ, પછી દિંગમાશુ, અશુ, માલી, મિરીચી, ભાણ, વિભાકર, કલિંદ, સવિતા, ભાસ્કર, દિવાકર, ભાનુ, ખુરશેદ, કિરણમાલી, મિહિર, દિનકર, આબતાબ, અર્ક, દિનેશ, ઉષ્ણાશુ, પછી દિનેશ આવી ગયું, પછી ચંદ્રશ્મિ, અરિહા અને અરિષ્ઠ. આટલા સમાનાર્થી શબ્દો છે મિત્રો સૂર્યના. ખાસ ધ્યાન આપો, સૂર્યના સમાનાર્થી ખૂબ વધારે છે. સૂર્ય તમને એમ શબ્દ આમ આપણને અહીંયા મિત્રો એવું લાગે કે બસ આ તો આપણને આવડતું હશે. ધરતીના અમુક આવડતા હોય, સૂર્યના અમુક સમાનાર્થી શબ્દો આવડતા હોય, પણ મિત્રો અમુક સમાનાર્થી શબ્દો એવા છે કે તમે જોયા પણ ના હોય. તો આને ગમે તેમ કરીને પાકા કરજો. હવે જોઈએ કમળના સમાનાર્થી શબ્દો, એ પણ ઘણા બધા છે. જુઓ, કરદમ, પંકજ, પદ્મ, નલિન, અરવિંદ, ઉત્પલ, પછી અંબુર, જલજ, સરોજ, રાજીવ, સરસીજ, નીરવ, પછી શતદલ, તોયજ, કોકનદ, પુંડરીક, ડુબલઈ, વારીજ, કુસુમ અને પોયણું. આટલા સમાનાર્થી શબ્દો આવશે કમળના. બરાબર, કમળમાં પણ તમે જુઓ તો આપણને કરદમ છે, પંકજ છે, પદ્મ છે, આવા અમુક શબ્દો આવડતા હોય મિત્રો. પણ જુઓ તો આ વારીજ, પછી પોયણું, પછી રાજીવ, આવા શબ્દો આપણને ખ્યાલ હોતા નથી. આગળ જોઈએ ભમરો. તો ભમરાના સમાનાર્થી મધુકર, દ્વિરેફ, ભમર, અલી, ભૃંગ, ગંડ, મકરંદ અને સિલીમુખ. આટલા સમાનાર્થી શબ્દો આવશે ભમરાના. ત્યારબાદ પાણીના જો સમાનાર્થી શબ્દો જોઈએ તો જળ, નીર, પય, સલીલ, ઉદક, વારી, અંબુ, આબ, તોય અને તોયમ. આટલા સમાનાર્થી શબ્દો આવશે પાણીના. ત્યારબાદ જોઈએ વિશ્વ. વિશ્વના સમાનાર્થી સૃષ્ટિ,
જગ, જગત, દુનિયા, સંસાર, આલમ, લોક, બ્રહ્માંડ, ભુવન, ખલક, દહર અને જહાં આટલા સમાનાર્થી આવશે વિશ્વના. બરાબર. આગળ જોઈએ તો હવે દિવસના સમાનાર્થી શબ્દો દિન, દહાડો, દી, અહર અને અહન. બરાબર. આટલા સમાનાર્થી છે આ દિવસના. હવે ચાંદનીના સમાનાર્થી શબ્દો જોઈએ તો ચંદની, ચાંદરડું, ચાંદરણું, ચંદ્રકાંત, ચંદ્રજ્યોત, ચાંદર મંકોડું, ચંદ્રિકા, ચંદ્રપ્રભા અને જ્યોત્સના. આટલા સમાનાર્થી શબ્દો આવશે ચાંદનીના. પછી વરસાદના સમાનાર્થી શબ્દો જોઈએ તો મેઘ, વૃષ્ટિ, મેહ, મેહુલો, પછી મેવલો, મેવલિયો, પર્જન્ય, પછી બલાહક અને વર્ષા. આટલા સમાનાર્થી શબ્દો વરસાદ. વરસાદમાં મિત્રો તમે ધ્યાન આપો તો જુઓ, તમને મેઘ ખબર હોય, વૃષ્ટિ ખબર હોય, મેહ અને મેહુલો ખબર હોય, પણ મિત્રો જુઓ અહીંયા તમે જુઓ તો પર્જન્ય શબ્દ અઘરો છે, પછી બલાહક શબ્દ પણ અઘરો છે, પછી મેવલિયો. આ તમે શબ્દો જુઓ તો તમને એમ થાય કે આ આવતા નહીં હોય, એટલે આપણે મારીએ એને ચોકડી. આગળ જોઈએ પર્વત. પર્વતના સમાનાર્થી પહાડ, ગિરી, નગ, અદ્રી, શૈલ, ભૂધર, પછી અચલ, કોહ, તુંગ, અસ્મા, સમાધર અને ડુંગર. આટલા સમાનાર્થી શબ્દો આવશે આ પર્વતના. આગળ જોઈએ મિત્રો, અહીંયા અક્ષર થોડા ગીચ લાગશે, પણ અહીંયા હું બોલું તેમાં ધ્યાન આપજો. શાળાના સમાનાર્થી અથવા પર્યાય જોઈએ તો શાલા, પછી નિશાળ, વિદ્યાલય, વિદ્યા મંદિર, શારદા મંદિર, જ્ઞાન મંદિર, ફૂલવાડી, મકતબ, પછી અવ્યાયન મંદિર, પાઠશાળા, વિદ્યા નિકેતન, મહાશાળા, વિદ્યા ભારતી, ગુરુકુળ, ઉત્તર બુનિયાદી, આશ્રમ શાળા. આટલા સમાનાર્થી શબ્દો આવશે આ શાળાના. તેમજ જોઈએ બાળ મંદિર. આમ તો મિત્રો બાળ મંદિર અને શાળા આ બંનેના સમાનાર્થી શબ્દો સમાન આવે. બાળ મંદિરના જોઈએ તો બાલ વાટિકા, આંગણવાડી અને શિશુ વિહાર. આ જે છે એ બાલ મંદિરના છે. પછી આ જે બાળ મંદિર છે એને એક બાલ મંદિર પણ કહેવાય. બાળ મંદિરને બાલ મંદિર પણ કહેવાય. પછી ઘરના સમાનાર્થી શબ્દો. ઘરના સમાનાર્થી શબ્દો મિત્રો પુષ્કળ છે. જુઓ, આવાસ કહેવાય, પછી મકાન, ગૃહ, ધામ, સદન, નિકેતન, નિલય, નિકાય, રહેઠાણ, રહેણાંક, નિવાસસ્થાન, બંગલી, બંગલો, હવેલી, ખોરડું, કુટીર, ખોલી, ઝૂંપડી, મઢી, છાપરી, ઠામ, પ્રાસાદ, મંજિલ, મહેલાત, મહેલ, ફ્લેટ, મોહલાત, ગેહ, નિવાસ, આલય અને ભવન. આટલા સમાનાર્થી શબ્દો આવશે આ ઘરના સમાનાર્થી શબ્દો. હવે જોઈએ પંખી અથવા પક્ષીના સમાનાર્થી શબ્દો. પક્ષી એટલે કે પંખી, વિહગ, અડજ, શકુંત, દ્વિજ, શકુની, ખગ, નભજંગમ, શકુન, ખાચર અને વિહંગમ. આ સમાનાર્થી છે પક્ષીના. મિત્રો અહીંયા પક્ષી વિશે તમે જુઓ તો આ એક પંખી તમને ખ્યાલ હોય, વિહગ ખ્યાલ હોય,
પછી ખગ ખ્યાલ હોય અને એક આ ખેચર ખ્યાલ હોય. એટલો તમને મિત્રો સહેલા શબ્દો છે એટલે ખ્યાલ હોય, પણ બાકીના શબ્દો જુઓ તો આપણને ખ્યાલ ના આવે એવા શબ્દો છે. આગળ વાદળ. તો વાદળના પણ ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. જુઓ, નિરદ, પયોદ, ધન, મેઘલ, પછી ઝીમુત, જલદ, બલાહક, મેઘ, બલાહક, પાછું આવ્યું અંબુત, વારિદ, અબદ, પછી જલઘર, પયોઘર, અબુઘર, અંબોદ, અંબોદઘર, તોયદ અને તોયદગર. આટલા સમાનાર્થી શબ્દો યાદ રાખજો વાદળના. મુસાફર જે છે એના સમાનાર્થી શબ્દો જોઈએ તો પથિક, અધ્વગ, પંથી, રાહદારી, ઉતારુ, પ્રવાસી અને વટે માર્ગુ. આટલા સમાનાર્થી જે શબ્દો છે અથવા પર્યાય શબ્દો છે એ આવશે આ પંથિક અથવા મુસાફરના. હવે મિત્રો મુસાફરમાં આટલી આપણને ખબર હોય. જુઓ, એક આ પંથિક ખ્યાલ હોય, પછી વટે માર્ગુ ખ્યાલ હોય, રાહદારી ખ્યાલ હોય અને પંથી ખ્યાલ હોય, પ્રવાસી ખ્યાલ હોય. પણ મિત્રો અહીંયા જુઓ તો આ એક અધ્વગ જે શબ્દ આવ્યો છે એ અને એક શબ્દ આવ્યો છે ઉતારુ. આ બે શબ્દો જુઓ તો તમને ખ્યાલ ના હોય. આ બધા શબ્દો આપેલા હોય એટલે તમને એવું લાગે કે આ બે શબ્દો આમાં ખોટા પાડેલા છે એટલે આપણે આને ટીક કરી દઈએ. પણ હવે મિત્રો ખાસ યાદ રાખજો, બધા શબ્દોને ચકાસવા પડશે. બગીચાના સમાનાર્થી જોઈએ તો વાટિકા, વાડી, ઉદ્યાન, પાર્ક, વનિકા, પછી આરામ, ફૂલવાડી, ગુલિસ્તાન, ગુલશન, બાગ, ઉપવન. આટલા સમાનાર્થી શબ્દો આવશે આ બગીચાના. અરજના શબ્દ સમાનાર્થી જોઈએ તો વિનંતી, પછી વિનવણી, પ્રાર્થના, આજીજી, બંદગી, વિજ્ઞપ્તિ, કરગરી, કગરી, અભ્યર્થના, ઇબાદત, અરજી, અનુનય, ઇલ્તિજા, અર્ચના, આર્જવ, સરળતા, વિનતી અને વિનંતી. આટલા સમાનાર્થી શબ્દો આવશે અરજ અથવા તો અરજીના, કે આપણે આજીજી કરતા હોઈએ છીએ એ. પછી ચળકાટ. ચળકાટના સમાનાર્થી શબ્દો જોઈએ તેજ, શોભા, શણગાર, આડંબર, દબદબો, રોપ, ભભક, ચળકાટ, ડળ, દંભ, ઠઠરો અને ભયકો. ભયકો નહીં પણ ભભકો. આટલા સમાનાર્થી શબ્દો આવશે આ ચળકાટના. પછી સેના. સેના વિના સમાનાર્થી જોઈએ તો લશ્કર, સૈન્ય, કટક, દલ, દળ, અનિક, ફોજ, પછી પૃતના અને અસ્કર. આટલા સમાનાર્થી શબ્દો આવશે આ સેનાના. ઉપરાંત તમે લઈ લો દળ કટક. દળ કટક પણ શેનો છે? આ સેનાનો સમાનાર્થી શબ્દ છે. ઝઘડાના સમાનાર્થી જોઈએ તો ઝઘડાના સમાનાર્થી શબ્દો પણ ખૂબ જ વધારે છે. જુઓ, જેને કહેવાય બબાલ, વિગ્રહ, લડાઈ, જંગ, ધમસાણ, તકરાર, યુદ્ધ, ટંટો, કલહ, રકઝક, તોફાન, કજિયો, કંકાસ, હુલ્ડર, પંચાત, ઝંઝટ, બળવો, તકરામ, ટક્કર, ધીંગાણું, બખેડો, ભંડન, ચકમક, પછી સંગ્રામ, મારામારી, ભાજગઢ, જોશ, લડાઈ. આમાં તમે મિત્રો જુઓ તો તમને ઘણા બધા શબ્દો પરિચિત છો. જ્યાં ઝઘડો છે એને જુઓ, બબાલ જે છે એ તમને ખ્યાલ હોય, વિગ્રહ ખ્યાલ હોય, લડાઈ ખ્યાલ હોય, જંગ ખ્યાલ હોય.
આ ધમસાણ શબ્દ આવે એટલે થોડુંક એવું લાગે કે આ ખોટો છે, બરાબર. પછી તકરાર ખ્યાલ હોય, યુદ્ધ ખ્યાલ હોય, ટંટો ખ્યાલ ના હોય, જુઓ, બરાબર. પછી કલહ જે છે, આ કલહ ના ખ્યાલ હોય, એને કહેવાય કલેહ. કલહ એટલે શું? કલેહ. પછી રકજક ખ્યાલ હોય કે રગજગ આપણે જે કરતા હોઈએ, રકજક અથવા તો રગજગ પણ જેને કહેવાય. તોફાન ખ્યાલ હોય, કજિયો ખ્યાલ હોય. પછી કંકાસ, હોલ્ડર, આ પંચાત, ઝંઝટ, બળવો, આ તકરામ જે છે એ ના ખ્યાલ હોય. પછી ટક્કર ખ્યાલ હોય, ધીંગાણો ખ્યાલ હોય, બખેડો ખ્યાલ હોય, આ ભંડન છે ના હોય. પછી ચકમક જે ખ્યાલ ના હોય તમને. પછી સંગ્રામ ખ્યાલ હોય, મારામારી ખ્યાલ હોય. પછી ભાજ ગઢ એ ના ખ્યાલ હોય અને જોશ લડાઈ. આટલા શબ્દો મિત્રો તમે જે મેં કુંડાળા કર્યા છે એ જુઓ તો તમને અઘરા લાગે, તમને એમ થાય કે આ જે છે એ ઝઘડાના સમાનાર્થી નથી, પણ એ પણ ઝઘડાના સમાનાર્થી છે, ખાસ ધ્યાન આપજો. કાપડના સમાનાર્થી જોઈએ તો વસ્ત્ર, ચીર, અંબર, અંકુર, વસન, પટ, કરિયટ, પરિધાન, પછી લુગડું, વાઘા, પોત અને કપડું. આટલા સમાનાર્થી શબ્દો છે આ કાપડના. તેમાં જુઓ મિત્રો, તમને આ ચીર ખબર હોય, વસ્ત્ર ખ્યાલ હોય, અંબર ખ્યાલ હોય, પણ આ અંકુર જે છે એમાં તમે અટવાવ. પછી આ વસનમાં તમે અટવાવ. અહીંયા વચન નથી, વસન અને વચનમાં ફેર પડે. આ વચન ચકલીનો ચ અને અહીંયા સસલાનો ચ એટલે વસન એટલે થાય કપડું. પછી પટ, પછી કરપટ, પરિધાન, લુગડું, વાઘા, પછી અહીંયા પોત અને કપડું તમને આવડતો હોય. અહીંયા પણ જુઓ, આપણે જે આ કુંડાળા જે કર્યા છે એ શબ્દો તમારા માટે અઘરા પડશે. પુત્રના જોઈએ તો બેટો, છોકરો, ગગો, કુમાર, નંદ, દીકરો, સૂત, આત્મજ, વત્સ, તનય અને તનુજ. આવા શબ્દોથી આપણે આ પુત્ર જે છે એને સંબોધતા હોઈએ અને બોલાવતા હોઈએ છીએ. પછી પુત્રીના સમાનાર્થી જોઈએ તો દીકરી, બેટી, ગગી, સુતા, તનુજા, છોકરી, આત્મની, આત્મજા, કન્યા, તન્યા અને વત્સા. આટલા સમાનાર્થી શબ્દો આવશે પુત્રીના. હવે કોયલના સમાનાર્થી શબ્દો જોઈએ તો કોકિલા, કાદંબરી, પરભૃતા, પરભૃતિકા, અન્યાભૃતા. આટલા સમાનાર્થી. અહીંયા જુઓ, તમને કોકિલા ખ્યાલ હોય, કદાચ વધીના કાદંબરી ખ્યાલ હોય, પણ પરભૃતા, પરભૃતિકા અને અન્યાભૃતા આટલા આજે મિત્રો 3 શબ્દો છે એ તમારા માટે અઘરા બની રહેશે. પવનના સમાનાર્થી જોઈએ તો હવા, વાયુ, વાયરો, સમીર, સમીરણ, પવમાન અને અનિલ. આટલા સમાનાર્થી શબ્દો આવશે આ પવનના. મિત્રો અહીંયા પ્રયત્ન કરું છું કે તમને બધા સમાનાર્થી શબ્દો મળી રહે. આગળ જોઈએ મિત્રો, હવે એકાદ બે સ્લાઇડ એવી છે કે જેના ઘણા બધા અર્થ થતા હોય, ઘણા બધા પર્યાય શબ્દો થતા હોય. પછી એવા આવશે કે જેના થોડા ઓછા પર્યાય શબ્દ થતા હોય. જોઈએ આગળ તો સુગંધ, જેના સમાનાર્થી શબ્દમાં ફોરમ, વાસ, સુવાસ, સોડમ, સુગંધી, સૌગંધ, સૌરભ, મહેક, ખુશ્બુ, પમરાટ અને પરિમલ. આટલા સમાનાર્થી શબ્દો આવશે આ સુગંધના. આમાં તમે જુઓ મિત્રો તો તમને ફોરમ ખ્યાલ હોય, વાસ ખ્યાલ હોય, સુવાસ ખ્યાલ હોય, આ સોડમ, પછી સુગંધી, આટલા મિત્રો તમને ખ્યાલ હોય. એક આ ખુશ્બુ ખ્યાલ હોય. પણ આગળ તમે જુઓ મિત્રો તો આ પમરાટ ના ખ્યાલ હોય, પછી પરિમલ ના ખ્યાલ હોય. આવા શબ્દો ખ્યાલ ના હોય તો આવા શબ્દો પાકા કરતા રહેજો. આમ જુઓ તો શબ્દ સાવ સહેલો છે, સુગંધ. તો સુગંધના અમુક શબ્દ આપણને જે સમાનાર્થી આવડતા હોય છે એટલે આપણને સહેલા લાગે. આવા શબ્દો આપણને આપી દે એટલે આપણને એવું લાગે કે આ તો ખોટા છે. આગળ જોઈએ
સિંહના સમાનાર્થી જોઈએ તો વનરાજ, કેસરી, કેસરી, કેસરી અને કેસરી બંને છે. પછી પંચમુખ, પંચાનન, કેશી, કરભિત, હરી, શેર, ત્રસિંગ, સાવજ, ભૃંગેશ, પછી મયંદ અને શાર્દુલ. આટલા સમાનાર્થી આવશે સિંહના. બરાબર. પછી જોઈએ તો ઘોડાના સમાનાર્થી તો અશ્વ, તોખાર, તેજી, ઘોટક, તુરંગ, હય, વાજી, રૈવત, સૈંધવ, રેવત અને હરી. રૈવત અને રેવત બંને સમાનાર્થી શબ્દો ઘોડાના છે. આગળ જોઈએ તો હવે ઉત્સવના સમાનાર્થી જેમાં ઉજાણી, પર્વ, તહેવાર, સભા, સંમેલન, ઉજવણી, મેળાવડો, મિજલસ, જમણ, મિજબારી, ઝિયાસ્ત અને જાફર. આ સમાનાર્થી શબ્દો છે આપણા ઉત્સવ શબ્દના. દુઃખ શબ્દના સમાનાર્થી જોઈએ તો દુઃખને કહેવાય પીડા, વ્યથા, દર્દ, આર્ત, વિષાદ, વેદના, ઉતાપો, વ્યાધિ, લાય, બળતરા, કષ્ટ, પછી તકલીફ, અજિયત, આપત્તિ, વિપત્તિ, શૂળ, આપદા અને મોકણ. આટલા સમાનાર્થી શબ્દો આવશે દુઃખ શબ્દના. હવે સરસ્વતી શબ્દના સમાનાર્થી શબ્દો જોઈએ તો સમાનાર્થી એના આવશે ભારતી, શારદા, ગીરા, રાગેશ્વરી, વાણી, મયુર વાહિની, વીણા ધારિણી, હંસવાહિની, હંસવાહની, વાગીશા, વાગીશ્વરી અને વાગદેવી. આટલા સમાનાર્થી શબ્દો છે આ સરસ્વતી શબ્દના. હવે કોમળ જે શબ્દ છે એના સમાનાર્થી જોઈએ તો મૃદુ, મૃદુકાય પણ આવશે. પછી મુલાયમ, મૃદુ, કોમલ, મંજુલ, સુકુમાર, નાજુક, રુજુ અને મૃદુતા. અને બીજું મેં કીધું શું કહેવાય? મૃદુકાય, જેને પણ કોમળ કહેવાય. આગળ જોઈએ ખીણના સમાનાર્થી શબ્દો જેમાં કોતર, ભેખડ, કરાડ, બોર્ડ, ગુફા, બોર્ડ નહીં પણ હા બોર્ડ તે બોર્ડ, ગુફા, પછી બખોલ, પછી કુહક, પછી ખોભણી, ગહ્વર, ગુફા, ઘેવર, ખોભણ, ખો અને ખાડો. આટલા સમાનાર્થી શબ્દો આવશે ખીણના. હવે જોઈએ સાપના સમાનાર્થી શબ્દો. સાપ એટલે નાગ, જેના સમાનાર્થી છે સર્પ, ભુગંજ, નાગ, અહી, વ્યાસ, ભોરિંગ, પન્નગ, કાકોદર, ફણીધર, ઉરગ, વિષધર, આસી, વિષ, પછી અકર્ષ, ચક્ષુ શ્રવા, કાકોલ, ભુજંગ. અહીંયા તમને મિત્રો એમ થાય કે ચક્ષુ શ્રવા છે એ આંખથી સાંભળને ચક્ષુ શ્રવા કહેવાય, પણ આ નાગ જે છે એ પણ શેનથી સાંભળતો હોય છે? આંખથી સાંભળતો હોય છે. આમાં પણ તમે જુઓ મિત્રો તો આ જે છે એ સર્પ, પછી ભુગન, ભુજંગ, નાગ, પછી ભોરિંગ, ફણીધર, પછી આવા જે શબ્દો છે આટલા તમને આવડતા હોય, પણ બીજા શબ્દો તમે જુઓ મિત્રો તો આ જો વ્યાસ, બરાબર, અહી, પછી પન્નગ, કાકોદર, પછી ઉરગ, પછી વિષધર, આસીર, વિષ, પછી અકર્ષ, પછી ભુજંગમ, પછી કાકોલ. આવા શબ્દો મિત્રો તમે આ શબ્દો જે છે એ તમને અઘરા પડશે, એ તમે પહેલી વાર જોયા હોય એવા લાગશે. હાથીના સમાનાર્થી જોઈએ ગજ, કુંજર, વારણ, દ્વિય, હરિત, દ્વિરદ, માતંડ, સિંદૂર, ઐરાવત, હસ્તી અને મેઘળ. આટલા સમાનાર્થી શબ્દો આવશે આ હાથીના. શિવના સમાનાર્થી જોઈએ મહેશ,
શંકર, નીલકંઠ, શંભુ, ભોળાનાથ, આશુતોષ, ઉમાપતિ, રુદ્ર, ધુરજીત, ઉમેશ, ચંદ્રમૌલી, યોગેશ, ત્રિલોચન, ચંદ્રાગદ આટલા સમાનાર્થી આવશે મિત્રો શંભુ અથવા તો શિવ શંકર ભગવાનના. હવે આમાં તમે જુઓ તો નવા શબ્દો જુઓ મિત્રો, તો મહેશ તમને ખ્યાલ હોય, શંકર, નીલકંઠ, શંભુ, ભોળાનાથ. પણ જ્યાં આશુતોષ શબ્દ છે એ નવો, પછી ઉમાપતિ ખ્યાલ હોય, પછી રુદ્ર જુઓ, પછી ધુરજટી જુઓ, ઉમેશ કદાચ ખ્યાલ હોય, પછી ચંદ્રમૌલી, યોગેશ ખ્યાલ હોય, પછી ત્રિલોચન, ચંદ્રાગદ આવા શબ્દો જે છે એ મિત્રો આપણને જ્યારે પરીક્ષામાં આપશે આપણને ત્યારે શું લાગશે? આ શબ્દો ખોટા છે. આગળ જોઈએ વાનર શબ્દના સમાનાર્થી વાંદરો, કપી, હરી, શાખામૃગ, મરકટ, લંગૂર, કપિરાજ, હનુમાન, બાકુર, બજરંગબલી, પવનપુત્ર, પ્લવંશ અને પ્લવંગમ આટલા સમાનાર્થી શબ્દો આવશે આ વાનરના. ત્યારબાદ હરણના સમાનાર્થી જોઈએ તો મૃગ, મૃગલું, પછી કુરંગ, સાબર, રૂરુ, પછી કૃષ્ણ સાગર, કાળિયાર, સારંગ, શિકારું અને સિંકરાડું આટલા સમાનાર્થી આવશે હરણ. અને એક હજી પણ આવશે સાબર અથવા તો સાંભર. મોરના સમાનાર્થી શબ્દો જોઈએ તો મયુર, કલાકર, કલાપી, શિખંડી કલાકાર નથી હો મિત્રો, કલાકર છે. પછી શીખી, ધનરવ, કલાકર પાછું આવી ગયું. પછી નીલકંઠ, શંકુત, પછી કેકાવલ અને કેકિલ આટલા સમાનાર્થી શબ્દો આવશે આ મોરના. શરીરના સમાનાર્થી શબ્દો જોઈએ તો દેહ, કાયા, ખોળિયું, ખોળું, ઘટ, તન, તનુ, બદન, ડીલ, પંડ, પિંડ, કલેવર, પછી નિસમ અને વયુ આ શબ્દો છે સમાનાર્થી શરીર શબ્દના. પછી કોઠાર શબ્દના સમાનાર્થી જોઈએ તો ભંડાર, કોષ, ખજાનો, વખાર, ગોડાઉન, અંબાર અને ગોદામ આ સમાનાર્થી શબ્દો છે કોઠાર શબ્દના. પછી હરામી શબ્દના સમાનાર્થી જોઈએ તો નરાધમ, નીચ, કપાતર, અધમ, કજાત, નજીસ, નઠારું, નફટ, ક્રૂર અને નૃશંસ આ સમાનાર્થી શબ્દો થશે હરામી શબ્દના. આગળના શબ્દો જોઈએ બુદ્ધિ. બુદ્ધિના સમાનાર્થી શબ્દો મતિ, જ્ઞાન, પ્રજ્ઞા, પછી ચેતના, અક્કલ, મેંધા, તેજ, સમજ, ડહાપણ, દક્ષતા અને મનીષા આટલા છે બુદ્ધિના સમાનાર્થી શબ્દો. બાળકના સમાનાર્થી શબ્દો જોઈએ શિશુ, અર્ભક, શાવક, બચ્ચું, બાલ, સંતતિ, છોકરું, સંતાન અને ઓલાદ આટલા છે બાળકના. જેમાં મિત્રો તમને કહું તો આ અર્ભક જે શબ્દ છે, પછી જુઓ તો આ ઓલાદ જે શબ્દ છે, આમ તો આ અર્ભક શબ્દ છે તમને નવીન લાગશે, ઓલાદ તો કદાચ સમજાઈ જાય કે ઓલાદ તો કહેવાય, પણ અર્ભક નવીન લાગશે, ધ્યાન આપજો. સરોવરના સમાનાર્થી જોઈએ તળાવ, જળાશય, શર, કાસાર, પછી મહાકાસાર, દીર્ઘિકા, નવાણ, જળાશય, પોખણ, પણઘટ, તડાગ, પનઘટ અને દીર્ઘા. આ પણઘટ છે અને આ પનઘટ છે, બંને એના અર્થ થશે. આગળ જોઈએ તો આગ. આગના સમાનાર્થી જોઈએ. આગના સમાનાર્થી મિત્રો થોડાક વધારે છે. જુઓ
અગ્નિ, અંગાર, અનલ, આતશ, ક્રોધ, દેવતા, તણખો, નાચિકેત, પછી વન્હી, વિશ્વાનલ, દેવતા, ચીનગારી, જવલન, અગ્નિ, પાવક, અંગાર, જાતવેદ, જાતવેદા, નસિકેતા, પલેવણ, પવમાન, જવાલામાલી, પછી નચિકેતા ન આ નચિકેતા અહીંયા હમણાં આવ્યું હતું આપણે નચિકેતા અને આ નચિકેતા ન અને હુતાશન આટલા સમાનાર્થી શબ્દો આવશે આગના. પછી જોઈએ પડદો. પડદોના સમાનાર્થી જોઈએ તો આવરણ, પટંતર, આડ, ઓજલ, પડળ, પછી જવનિકા, ઓથું, આંતરો, આચ્છાદન અને જવની આટલા સમાનાર્થી છે પડદાના. પડદાના સમાનાર્થી મિત્રો થોડાક અઘરા પડશે, ધ્યાન આપજો. તમને એમાં કદાચ આ એક આડ જે છે એ ખ્યાલ હોય, પછી એક જેને કહેવાય આડસ. પડદાને આડસ પણ કહેવાય, આટલું ધ્યાન આપજો. મુખના સમાનાર્થી જોઈએ તો સહેરો, મોં, મોઢું, વદન, શકલ, મુખારવિદ, દીદાર, મુખ મુદ્રા, ચાડુ, સ્વરૂપ, પછી વક્ત્ર, સુરત, સિકલ, આનંદ, મોઢું, તુંડ અને ડાચું આટલા સમાનાર્થી શબ્દો આવશે મુખના. જીભના સમાનાર્થી શબ્દો જોઈએ તો જીહવા, પછી રસના, રસવતી, જીભલડી, જીભડી, લૂલી, પછી લોલા, બોબડી, બોલતી, વાચા અને વાણી. પછી જેને બીજું કહેવાય લોલી. ચાલો લોલી આવી ગયું છે અહીંયા, લોલી. બરાબર, આટલા સમાનાર્થી શબ્દો આવશે આ જીભના. ત્યારબાદ જોઈએ તો નસીબદાર. નસીબદારના સમાનાર્થી શબ્દો જોઈએ તો નસીબવંત, ભાગ્યવાન, ભાગ્યશાળી, સુભાગી, નસીબવાન અને ખુશનસીબ આટલા સમાનાર્થી આવશે નસીબવાન શબ્દના. ત્યારબાદ જોઈએ શક્તિ. શક્તિના સમાનાર્થી જોઈએ તાકાત, સામર્થ્ય, જોર, જોમ, મગદૂર, હિંમત, દેન, કૌવત અને બળ આટલા સમાનાર્થી શબ્દો આવશે શક્તિના સમાનાર્થી. બળવાનના સમાનાર્થી શબ્દો જોઈએ તો તાકાતવાન, શક્તિમાન, સબળ, સમર્થ, બળકટ, પછી જોરાવર, ધરખમર અને બળ અને પ્રબળ આટલા સમાનાર્થી શબ્દો આવશે બળવાન શબ્દના. હવે સુંદર શબ્દના સમાનાર્થી જોઈએ તો સુંદર શબ્દના સમાનાર્થી શબ્દો પણ થોડા વધારે છે, ધ્યાન આપો. મજેદાર, મનોરમ, મોહક, રૂપાળું, રૂપવાન, રમ્ય, સુરમ્ય, રંગીન, રમણીય, સૌંદર્ય, સુંદરતા, સુહાગી, કાંત, ખૂબસૂરત, જમાલ, પેશલ, મનોહર, મનોજ્ઞ, હસીન, લલિત, સુભગ, ચારુ, રળિયામણું, સોહામણું, રળિયાત, ચારુતા, રૂડું, લાવણ્ય અને સુષમા આટલા સમાનાર્થી શબ્દો છે સુંદર શબ્દના પર્યાય અથવા સમાનાર્થી શબ્દો. આનંદ શબ્દના સમાનાર્થી જોઈએ તો હર્ષ, ખુશી, વિનોદ, હરખ, મજા, પછી મજા, પછી લહેર, પ્રમોદ, ખુશાલી, મોજ, આહલાદ, પછી લિજ્જત, સારું, લહેજત, પુલકિત, અશોક, ઉલ્લાસ, ઉત્સાહ, રંજન અને લુત્ફ આટલા
સમાનાર્થી શબ્દો આવશે આનંદ શબ્દના સમાનાર્થી શબ્દો. આગળ જોઈએ હવે ઉદ્વેગના સમાનાર્થી શબ્દો, જેને કહેવાય ચિંતા, ચિંતા નહીં પણ ચિંતા, દુઃખ, વિષાદ, અજંપો, ઉચ્ચાટ, પછી મૂંઝવણ, ખેદ અને ક્ષોભ. આપણા આટલા સમાનાર્થી શબ્દો થશે ઉદ્વેગના. નબળુંના સમાનાર્થી શબ્દો જોઈએ તો નિર્બળ, નિર્બલ, કમજોર, પાંગળું, નમાલું, લાચાર, પોપલું અને કાયર. આટલા સમાનાર્થી શબ્દો આવશે નબળું શબ્દના. પછી નક્ષત્રના જોઈ તો તારક, તારા, તારિકા, તારલિયા, તારલો, સિતારો, સતારો, ઉર્દુ, પછી ગ્રહ અને વૃક્ષ. આટલા સમાનાર્થી શબ્દો આવશે આ નક્ષત્ર શબ્દના. આગળ જોઈ અખબાર શબ્દના સમાનાર્થી જોઈ તો વર્તમાન પત્ર, છાપું, પેપર, વૃત્તપત્ર, સમાચાર પત્ર, સમાચાર પત્રિકા, વાવડ, સંદેશો અને ન્યૂઝપેપર. આટલા સમાનાર્થી શબ્દો છે આ અખબાર શબ્દના.